આમ તો મિસળ પાઉં તમે જરૂર ખાતા હશો, પણ આજે હું તમને એ જ મિસળ પાઉંને એકદમ સરળ રીતે અને સ્વાદિષ્ટ બનાવીને બતાવીશ, જે તમને ખૂબ જ ભાવશે। તો રેસીપીને શરૂ કર્યા પહેલા જો તમે મારી ચેનલ જેસ્ટી રેસિપીસમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બેલ આઇકન ઓલનું બટન દબાવી દેજો, જેથી મારી આવનારી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। ચાલો હવે જોઈ લઈએ તેની સામગ્રી અને બનાવવાની રીતને। તો સૌપ્રથમ એક બાઉલ જેટલા ફણગાવેલા મગ અને મઠ લેશું। તમે તમારા મનગમતા કોઈ પણ મિક્સ કઠોળ લઈ શકો છો અથવા ખાલી કોઈ પણ એક કઠોળ લઈ શકો છો। તેમાં મીઠું, હળદર અને થોડું પાણી નાખીને કુકરમાં બાફવા મૂકીશું। બાફતી વખતે ફક્ત 2 જ સીટી વગાડીશું। જો વધારે સીટી વગાડીશું તો કઠોળ વધુ પડતા બફાઈ જશે, એટલે 2 જ સીટી વગાડીને ગેસને બંધ કરી દેશું। કુકર થાય છે ત્યાં સુધીમાં બીજી સામગ્રીને જોઈ લઈએ। મિસળ પાઉં માટે 3 ચમચી લીલું નારિયેળ લેશું। તમે ઈચ્છો તો સૂકું કોપરું પણ લઈ શકો છો। 3 થી 4 લાલ સૂકા મરચાં। તીખું તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો। ચપટી હિંગ, 1/4 ચમચી પીળી સૂકી મેથીના દાણા, 4 લવિંગ, 5 મરી, 3 એલચી, 3 બાદિયા, જાયફળનો ટુકડો, 1 ચમચી આખું જીરું, 1 ટુકડો દગડ ફૂલ, 1 મોટો ટુકડો તજ, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી સફેદ તલ લેશું। હવે ગ્રેવી માટેની સામગ્રી જોઈ લઈએ। 1 મીડિયમ સાઇઝની ડુંગળી, 1 મોટું ટમાટર, 15 થી 20 મીઠા લીમડાના પાન, 1/4 ચમચી હળદર, 1 ટેબલસ્પૂન લાલ મરચું, ગાર્નિશિંગ માટે મિક્સ ચવાણું, ગાંઠિયા, સેવ અને ડુંગળી લેશું। તો સૌ પ્રથમ કડાઈમાં 2 ચમચી તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેશું। હવે તેમાં લીમડાના પાન, હળદર, લાલ મરચું અને ટમાટર નાખી હલાવીને થોડું ચડવા દેશું। થોડું મીઠું નાખીશું, કેમ કે કઠોળમાં પણ મીઠું છે, તેથી અહીં થોડું જ નાખીશું। તો ટમાટર સરસ એક રસ થઈ ગયા છે, તો ગેસ બંધ કરીને ઠંડુ થવા દેશું। હવે ડ્રાય મસાલો તૈયાર કરી લઈએ। તો કડાઈમાં ધીમી ફ્લેમ પર નારિયેળ, લાલ સૂકા મરચાં, તજ, ધાણા, જીરું, દગડ ફૂલ, બાદિયા, જાયફળ, એલચી, કાળા મરી, લવિંગ, વરિયાળી અને સફેદ તલ નાખીને બધા મસાલાને 4 થી 5 મિનિટ સુધી સરખી રીતે શેકી લેશું। તો બધી સામગ્રી શેકાઈ ગઈ છે, તો ગેસ બંધ કરી સૂકા મસાલાને ઠંડા થવા દેશું। હવે મિક્સચર જારમાં સૂકા મસાલા નાખીને પીસી લેશું। તો મિસળ પાઉંનો ડ્રાય મસાલો તૈયાર છે। તમે આ મસાલાને બોટલમાં ભરીને પણ સ્ટોર કરી શકો છો, જેથી બીજી વાર પણ ઉપયોગ કરી શકો। હવે ટમાટરનો મસાલો પણ ઠંડો થઈ ગયો છે, તેને પણ જારમાં નાખીને ગ્રેવી બનાવી લેશું। તો આપણી ગ્રેવી તૈયાર છે અને કઠોળ પણ સરસ બફાઈ ગયા છે। હવે કડાઈમાં ગ્રેવી નાખીને સાંતળી લેશું। તેમાં 4 ચમચી મિસળ પાવનો મસાલો નાખીશું। જો મસાલો બળી જાય તો થોડું પાણી ઉમેરીશું। તો અહીં મસાલો સરસ શેકાઈ ગયો છે। હવે તેમાં કઠોળ નાખી 20 મિનિટ માટે ચડવા દેશું। મિસળનો રસ્સો મીડિયમ રાખવાનો છે, ન જાડો ન પાતળો। તો તે પ્રમાણે પાણી નાખીશું। તો આપણું મિસળ બનીને તૈયાર થઈ ગયું છે। તો એકવાર ટેસ્ટ કરી લેશું। જો તેમાં કોઈ મસાલાની જરૂર પડે
તો તેમાં સ્વાદ પ્રમાણે નાખીશું, પરંતુ આ પરફેક્ટ માપ છે. તો પ્લેટમાં મિસળ મૂકી પાવ મૂકીશું. ઉપર મિક્સ ચવાણું, ગાંઠિયા, સેવ અને ડુંગળી નાખીશું. તો તૈયાર છે ગરમા ગરમ મિસળ પાઉં. જો તમે સ્ટ્રીટ ફૂડ ના શોખીન હોવ તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો. તમને ચોક્કસ ખૂબ જ ભાવશે. તો મિત્રો, તમને આજની આ મિસળ પાવની રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે સાથે વિડીયોને લાઈક કરી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.